પછી માર્ગ શોધીએ છીએ, અને પછી જ્યારે માર્ગમાં જોડાઈએ તો પછી प्रार्थना, प्यास प्रयास प्रार्थना, और प्रार्थना के बाद फिर प्राप्ति है, और जब प्राप्ति होती है उसके बाद प्रसन्नता है। જ્યારે પ્રભુ મળી જાય પછી આનંદ છે, તો પ્રસન્નતા, અને પ્રસન્નતા પછી પ્રસાદ છે। અને આપણા ત્યાં તો પ્રસાદ નહીં પણ પ્રસાદને પણ મહાપ્રસાદ કહેવાયું છે। જીવ માટે સૌથી મોટું પ્રસાદ શું? એક પ્રસાદ મહાપ્રસાદ છે, અને એક પ્રસાદ અચીવમેન્ટ છે। અને અચીવમેન્ટ શું? તો સૌથી મોટી પ્રાપ્તિ એક વૈષ્ણવ માટે શું હોઈ શકે? કે એ પ્રભુને પ્રાપ્ત કરી શકે, પ્રભુની સેવા કરી શકે। એનાથી વધારે અચીવમેન્ટ, એનાથી વધારે પ્રસાદ મોટું એના જીવનમાં બીજું કંઈ ન હોઈ શકે।